MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્ય સરકાર દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે એક નવી યોજના જાહેર કરી છે। તો યોજના શું છે અને યોજનાનો લાભ તમે કેવી રીતે મેળવી શકશો તે માટે તમે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જરૂર જોજો। ગુજરાતના ખેડૂતો સમય જતાં ખેતીમાં અનેક નવા જૂની કરતા હોય છે। રાજ્યમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂત સમૃદ્ધિ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નવી યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાગાયતી પાકોની ગુણવત્તા જળવાઈ રહે અને બાગાયતી પાકોના નુકસાન થયા માટે રાજ્યમાં રાયપનિંગ એકમો ઊભા કરવા આર્થિક સહાય આપવાનો નિર્ણય કરી યોજના અમલે બનાવવામાં આવી છે। આ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં છેલ્લા વર્ષમાં રાયપનિંગ એકમ સ્થાપવા માટે 47 લાખ સુધીની સહાય ચૂકવાઈ ગઈ છે। વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રાયપનિંગ એકમ સહાય અંગેના પ્રશ્નોનું પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે આવા એકમો સ્થાપવા માટે આ યોજના હેઠળ વ્યક્તિગત લાભાર્થી, એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજિસ્ટર ખેડૂત ઉત્પાદન સંગઠનને નાણાકીય સહાય આપવામાં આવશે। 300 ટનની મર્યાદામાં 225 લાખ સુધીની સહાય આપવામાં આવશે। આવા એકમ સ્થાપવા માટે સહાયના ધોરણો અંગેના પૂરક પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રી સાહેબે વ્યક્તિગત લાભાર્થીઓને સહાય આપવા સામાન્ય વિસ્તારમાં પ્રતિ 50,000 ટન મહત્તમ 300 યુનિટની મર્યાદામાં ₹150 લાખ, આદિજાતિ વિસ્તારમાં પ્રતિ 65,000 ટન મહત્તમ 300 ટનની મર્યાદામાં ₹195 લાખની સહાય, એ જ રીતે એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થાઓ, જાહેર સાહસો, નગરપાલિકાઓ, રજિસ્ટર ખેડૂત ઉત્પાદક સંગઠન અંતર્ગત સામાન્ય વિસ્તારમાં પ્રતિ 60,000 ટનની મર્યાદામાં 300 ટન સુધી 180 લાખ અને આદિજાતિ વિસ્તારમાં 75,000 ટન પ્રતિ મહત્તમ સુધી 300 ટનની મર્યાદામાં 225 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે તો બાગાયતી પાકો જેવા કે પપૈયા, કેળા, કેરીને ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ વૈજ્ઞાનિક રીતે પકવવા માટે રાયપનિંગ ચેમ્બર ઊભા કરવામાં આવે છે, જેના પરિણામે ફળનો રંગ અને સ્વાદ જળવાઈ રહે છે અને સમયસર પાકવાને લીધે ગુણવત્તાયુક્ત ફળો પાકે છે, જેના કારણે સારા ભાવ મળે છે અને ખેડૂતોને સારો ફાયદો થશે। યોજનાનો લાભ કેવી રીતે તમને મળી શકશે તો આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં પ્રોજેક્ટ રિપોર્ટ બેંકની વિસ્તૃત વિગતો સાથે અરજી કરવાની હોય છે। જિલ્લા કક્ષાએ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાએ ભલામણ કરવાની હોય છે અને રાજ્ય કક્ષાએથી યોગ્ય ચકાસણી બાદ ખેડૂતોને ડીબીટી દ્વારા સહાય એમના ખાતામાં જમા કરવામાં આવશે। જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને વધુ આવી માહિતી માટે ચેનલની નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કોઈ પણ પ્રકારની સરકારી ભરતી કે સરકારી યોજનાનો વિડીયો અમારી ચેનલ પર અપલોડ થાય તો તમને સરળતાથી મળી રહે। આભાર।